અમારી સાથે એક પ્રત્યક્ષદર્શી છે કે જે છેલ્લા જ્યારે આ ઘટના બની ત્યારથી લઈ બચાવ કામગીરીમાં છે. તેમની સાથે સૌપ્રથમ તો વાત કરીશું. આપે શું જોયું, કયા પ્રકારની ઘટના હતી? સૌ પ્રથમ તો જે બનાવ બન્યો એ વખતનો તો એટલો ધડાકો થયો ને તો અહીંયા કશું દેખાય જ નહીં, અંધારું ઘોટ થઈ ગયેલું. ધીમે ધીમે બધા પછી અહીંયા અંદર આવ્યા, પણ એટલી પબ્લિક હતી તમે બિલ્ડિંગના વિમાન તો ક્રેક થઈ ગયું. હવે એ તો અમે જઈએ ખેવાને, પણ જ્યારે બિલ્ડિંગની અંદર હતા તમે 15 થી 20 મિનિટ નીચે લોકોને લાવ્યા મેં, અને એ તો અમને 100% એ સમયે મેં હાજર હતા. પછી બધી ફાયર બ્રિગેડો અને પબ્લિક ને બધી સેવા માટે બહુ પબ્લિક આવી ગઈ છે. અહીંયા સેવા માટે કોઈ પાછું પાણી નથી. અને મને એવું લાગે છે કે એર ઇન્ડિયા હોય તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આની અંદર આવવા જોઈએ, કારણ કે આ સવારે લોકો ગયા છે અને લંડન જવાના હતા. હાલ અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી? હવે તો ઠંડક થઈ ગયું છે, પણ હવે ડેડ બોડીઓને હું સાફ સફાઈ કરવા ડેડ બોડીઓ લઈ જવા માટે ઓછાવું છું. આની અંદર ડૉક્ટર હાઉસની અંદર ઓછાવું છે તો 15-20 ડૉક્ટરોને કંઈક કલ્પના ના કરે એવી કંઈક બનાવ બની ચૂકેલો. અચ્છા, આપે જ્યારે અહીંયા આગળ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જોયું ત્યારે કયા પ્રકારે અહીં લોકો મદદ માટે આવી પહોંચ્યા હતા, અને વહીવટી તંત્રની વાત કરીએ તો તે કયા પ્રકારની મદદ તંત્ર તમે જે વખત જે બનાવ બને એને 10 મિનિટે વહીવટી તંત્ર ફાયર બ્રિગેડ બધા અહીં આવી ચૂક્યા છે. વહીવટી તંત્રનો કોઈ અમારો રોલ ઓછો નથી, ફૂલ રોલ ભજવે છે એમને બધા. જ્યારે બનાવ બન્યો ત્યારે કયા દ્રશ્યો, કારણ કે આપે કીધું કે જોરદાર અવાજ આવ્યો ત્યારબાદ ચારે તરફ અંધારું છવાઈ ગયું. જે વખત બનાવ બન્યો વખતે પબ્લિકને ઉહાપોને કિકિયારો થતી હતી, ખબર જ નથી પડતી કે અહીં શું થઈ રહ્યું. અને અહીંયા ટોટલ બિલ્ડિંગો જો અહીંયા અંદર ફાયર બ્રિગેડની અંદર ઘરની ગેસના બાટલા બધું હજી ફાટે છે. હજી વાત કરીએ તો આ જે વિસ્તાર છે તે વિસ્તાર ખાસ કરીને જે મેન્ટલવાળી વિસ્તાર છે, અને અહીંયા તબીબો માટેના આ ક્વાર્ટર્સ છે, અને આ ક્વાર્ટર્સની અંદર ક્યાંક ને ક્યાંક જે તબીબો રહેતા હતા, એટલે ક્યાંક ને ક્યાંક જે પોતે રહેતા હતા, એટલે અહીં ગેસના સિલિન્ડરો પણ હોઈ શકે છે, કારણ કે તબીબો માટેના ક્વાર્ટર્સ હતા. એટલે જે પ્રકારે આગ લાગવાનો બનાવ બન્યો હતો, લગભગ 3 થી 4 બ્લોકો હતા. આ ચારે બ્લોકો છે તે આગની ઝપેટમાં આવી ગયા હતા, અને સતત આગ અહીં ચાલુ છે. હજી પણ પાણીમારો કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે કાટમાળ હતો તે કાટમાળથી સતત ધુમાડા નીકળી રહ્યા છે. તો બીજી તરફ એક જે બ્લોક હતો તે બ્લોકમાં 20 જેટલા તબીબો ફસાયા હોવાની વાત હતી. એટલે આ તમામ લોકોને બચાવ માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એટલે હાલમાં આપ જોઈ શકો છો અહીં જે ખાસ કરીને જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. શું કહેશો સાહેબ, આપ અહીંયા કયા પ્રકારની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી? જે દુઃખદ ઘટના બની છે, પ્લેન ક્રેશની અમદાવાદ ફાયર વિભાગની તમામ ટીમો હાલમાં કામ કરી રહી છે, અને જે પણ બ્લોકમાં રહેલા લોકો હોય ઇન્જર્ડ ના થાય અને એમની લાઈફ બચે તે માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અચ્છા, પ્રેરકભાઈ શાહ છે આપણી સાથે પ્રમુખ, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી? જી, અત્યારે અમે ફાયર બ્રિગેડને અત્યારે સ્ટેન્ડ 2 રાખેલા છે, સાથે સાથે 108ને પણ બોલાવી છે. અમદાવાદ સિવિલથી લઈને એસવીપી આ તમામ જગ્યાએ અમારી ટીમ પણ ઉતારી દીધી છે. બ્લડ બેંકની અંદર પણ વાત કરી છે, જેથી કરીને બ્લડની વ્યવસ્થા એ પૂરા પ્રમાણમાં થઈ શકે. અને અત્યારે પણ આપ જોઈ રહ્યો છો કે ફાયર બ્રિગેડથી આગ ઉપર કાબૂમાં લેવાનો પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે. અને આ સિવાય પોલીસ તંત્રથી લઈ અને કોર્પોરેશન આ તમામ જોડે અમે સંકલનની અંદર છે, કે જેથી કરીને વધારે કેઝ્યુઅલિટી બી ના થાય અને જે કોઈ લોકો છે તે બચી શકે એના માટેનો અમારો પ્રયત્ન. પૂર્વ મુખ્યમંત્રી પણ આ પ્લેનની અંદર સવાર હોવાની વાત થઈ છે, તે અંગે કંઈ કન્ફર્મેશન મળ્યું છે કે કેમ? હજી અમારી પાસે પણ ચોક્કસ કન્ફર્મેશન નથી. ફ્લાઇટનો અમારે ડેટા જોવાનો બાકી છે, પણ જે માહિતી તમને છે એ પ્રકારની માહિતી અમને પણ મળી છે, પરંતુ જ્યારે અમે ચોક્કસ ડેટા જોઈશું ત્યારે અમને એનો નિશ્ચિત રૂપે ખબર પડશે. આપને શું માહિતી સામે આવી છે સાહેબ? એ જે આપની પાસે માહિતી છે એ છે કે ભાઈ પૂર્વ મુખ્યમંત્રી એમના પરિવારે આ પ્લેનની અંદર હતો, આ પ્રકારની માહિતી અમને આવી છે, પણ આ પ્રારંભિક માહિતી છે. જ્યારે એકચ્યુઅલ ડેટા જોઈશું ત્યારે જ એનો અંદાજો આવી શકશે. સર, ખાસ કરીને વાત કરીએ તો હોસ્પિટલમાં કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે? હોસ્પિટલની અંદર ડૉક્ટરોની ટીમ, બ્લડ અને સાથે સાથે દવાઓની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમારી પોતાની ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ટીમ અને કોર્પોરેશનના પદાધિકારી આ બધા પણ ચેરમેન શ્રી એ લોકોને અલગ અલગ હોસ્પિટલની અંદર મોકલી દેવામાં આવ્યા છે, કે જેથી કરીને અહીંયાથી જે કોઈ પણ 108 દ્વારા કે એમ્બ્યુલન્સ દ્વારા એ હોસ્પિટલોમાં જાય ત્યાં કોઈ પણ પ્રકારની એમને તકલીફ ન થાય અને સુગમતા જળવાય. ખાસ કરીને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે દુર્ઘટના ઘટી છે તે સ્વાભાવિક છે, ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય, અને બચાવ કામગીરી માટે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય, કોઈને કોઈ તકલીફ ન પડે તેની પણ ખાસ તકેદારી છે. તે લોકો જે વહીવટી તંત્ર છે, પોલીસ તંત્ર છે, સુરક્ષા એજન્સીઓ છે, તેમના દ્વારા તો રાખવામાં આવી રહી છે, પણ લોકો પણ ખાસ સ્વેચ્છાએ મદદે આવી પહોંચ્યા છે.